એલસીબી દ્વારા એક આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવની વિગત મુજબ રિસ્પેક્ટેડ ડીઆઈજી સર રાજકોટ રેન્જ, રિસ્પેક્ટેડ એસપી સર અને તમામની સૂચનાના આધારે જિલ્લા એલસીબીનો તમામ સ્ટાફ અને પીઆઈ વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હોય તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવાડિયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને ઋષિરાજસિંહ વાળા એમને બાતમી મળેલી હોય કે એક આરોપી જેનું નામ છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, જે ખાખડા બેલા પડદરી રાજકોટના રહેવાસી છે, તેની પાસે અનઓથોરાઇઝડ એક વેપન પિસ્ટલ રહેલી હોય તે બાબતની બાતમી હતી. તો આ આરોપીની વોચમાં એલસીબીના તમામ માણસો રહેલા હતા. જે સંદર્ભે જે આરોપી જે છે એ રાજકોટ હાઈવે ઉપર મોડપર ગામના પાટિયા પાસે મળી આવેલો હોય અને તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ જેની કિંમત આશરે 25,000 રૂપિયા છે, એક જૂતો કાર્ટિસ જેની 100 રૂપિયા કિંમત અને એક મોબાઈલ ફોન કિંમત 5,000 ગણી અને કુલ 30,100 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે. પ્રાથમિક વિગતો મુજબ માહિતી મળતી મુજબ જે આરોપી છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, એના વિરુદ્ધ અગાઉ રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં પ્રોહિબિશન તેમજ 307 મુજબનો ગુનો દાખલ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે. આ સિવાય અન્ય જામનગર જિલ્લામાં અન્ય કોઈ આના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે કે કેમ તે બાબતની માહિતી હાલ મેળવવામાં છે. પ્રાથમિક વિગતો જણાવતા મુજબ આ જે હથિયાર છે એ મધ્યપ્રદેશના અનિલ ભુરિયા નામના વ્યક્તિ પાસે તેણે મેળવેલું હતું. હવે ખરેખર આ વ્યક્તિ કોણ છે, ક્યાંના રહેવાસી છે અને શું કરે છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે.